પરમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન રીજઈ. અહીંયા ગુણો કામ નથી આવતા, અહીંયા તો દીનતા કામ આવે છે, ભાવ કામ આવે છે. અને મહાપ્રભુજી બિરાજ્યા છે ગોકુલના ઘાટ પર અને આ આવ્યો છે. મહાપ્રભુજી સુબોધનીજીની વ્યાખ્યા કરી રહ્યા છે. માધવ ભટ્ટ કાશ્મીરી લખી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન બે હાથ જોડીને મહાપ્રભુજીના વચનોને સાંભળી રહ્યા છે. અને દમલાજી હમણાં આવ્યા છે અને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા છે. અને આ દ્રશ્યની જ્યાં ઝાંખી હોનાર ચિત્રકારે કરી, તુરંત લઈને એને એટલો કુશલ પોતાના ચિત્રમાં ક્ષણભારમાં તો ચિત્ર બનાવવા જાય અને બનાવવા જાય ને અદ્રશ્ય થઈ જાય, બનાવે ને પાછું અદ્રશ્ય થઈ જાય, બનાવે ને પાછું અદ્રશ્ય. 3 વાર આવું થયું. એને થયું મારાથી કોઈ ભૂલ થઈ રહી છે. હું બનાવી તો રહ્યો છું પણ જેનું ચિત્ર બનાવું છું એની આજ્ઞા મેં નથી લીધી. લાવો પહેલા એની આજ્ઞા લઈ આવું. આવ્યો મહાપ્રભુજી પાસે, વંદન કર્યા, ક્ષમા માંગી કે આપનું ચિત્ર ચોરી છુપેથી હું બાદશાહના હુકમથી બનાવતો હતો, પણ આપનો પ્રભાવ મને આજે અનુભવ થયો. આપ આજ્ઞા આપો તો આપનું ચિત્ર બનાવું. મહાપ્રભુજીએ કહ્યું અમારી આજ્ઞા છે. અને જ્યાં આજ્ઞા આપ્યું અને જેવું દ્રશ્ય હતું એ હોનાર ચિત્રકારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર બનાવ્યું. અને કહેવાય છે કે નાગરી દાસી કિશનગઢના રાજા હતા. એમના ઘણા પદો નાગરી કે પ્રભુ એવા ઘણા કીર્તનો એમના આવે છે નાગરીદાસના. અને બાદશાહે ખુશ થઈ. એ નાગરીદાસ મહાપ્રભુજીના સેવક હતા એટલે એ ચિત્ર એમને ઉપહાર રૂપે આપ્યું. અને કહેવાય છે કે મહાપ્રભુજીનું સૌથી પહેલું જે હસ્તકલમનું ચિત્ર આજે પણ કિશનગઢમાં બિરાજમાન છે. જે મહાપ્રભુજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું બાદશાહ દ્વારા, તો એની પણ લીલા અહીંયા કરવામાં આવી છે. મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હતા અને ત્યારે ગૌડીય વિચારધારાના રૂપ ગોસ્વામી ત્યાં પધાર્યા. વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંનેને ખૂબ આત્મીયતા અને ખૂબ સ્નેહ હતો. જ્યારે પણ વ્રજની પરિક્રમા કરતા કરતા બંનેનો મેળાપ થાય ત્યારે બંને ખૂબ સહર્ષ સત્સંગ કરતા, ભગવત ચર્ચા કરતા. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામી અહીંયા મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા છે, વૈષ્ણવ બિરાજમાન છે અને એ સમય ત્યાં આવ્યા છે. મહાપ્રભુજી સુંદર વચનામૃત ભાગવતજીના કરી રહ્યા છે અને બધા સેવકો શ્રવણ કરી રહ્યા છે. પધાર્યા રૂપ ગોસ્વામી અને હાસ્ય વિનોદ કરતા મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરતા કરતા એમણે કહ્યું કે આચાર્ય ચરણ, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે. પુષ્ટ થવું, તરોતાજા તગડા થવું. હાસ્યમાં થોડું કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના આ સેવકો બધા દુબળા પાતળા કેમ છે? ત્યારે મહાપ્રભુજી એનો એવો આધ્યાત્મિક ઉત્તર આપ્યો. કહ્યું, मैं तो इनको बहुत बरज्यो, या मार्ग में मत आओ, फिर भी आए तो ताको फल भुगत है. मैं तो आમને બહુ વઢ્યો, નારાજ થયો, એમને ના પાડી આ માર્ગમાં ન પડો, છતાંય પડ્યા તો હવે ફળ ભોગવી રહ્યા. અને આ વાત સાંભળી રૂપ ગોસ્વામી પોતાના ગુરુ પાસે ગયા. ચૈતન્ય મહાપ્રભુને કહ્યું કે આજે વલ્લભાચાર્યજીનો મેળાપ થયો. અચ્છા, આચાર્યચરણ મળ્યા, શું વાત થઈ? તો કહ્યું કે મેં એમને કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો દુબળા પાતળા કેમ છે? તો એમણે શું કહ્યું? તો કહ્યું કે આ માર્ગમાં પડ્યા તેનું ફળ ભોગવી રહ્યા છે. અને આ સાંભળતાની સાથે ચૈતન્ય પ્રભુ મૂર્છિત થઈ ગયા. ફરી જાગીને કહ્યું, આચાર્યચરણે શું કહ્યું? જો કે આ માર્ગમાં પડ્યા તેનું ફળ ભોગવી રહ્યા છે, મૂર્છિત થઈ ગયા. ત્રીજી વાર પૂછ્યું તો શિષ્ય કહ્યું, ગુરુદેવ આપ મૂર્છિત થઈ જાઓ, હવે હું નહીં કહું. પણ મને સમજમાં ના આવ્યું કે આ વાતમાં એવું તો શું છે કે આપ સાંભળીને મૂર્છિત થઈ જાઓ. ત્યારે એમને સમજાવતા કહ્યું કે આચાર્ય ચરણની વાણી તો બહુ ગહન છે. એમણે એ કહ્યું કે મેં તો આ માર્ગમાં આવવાની ના પાડી એટલે કે આ માર્ગ તો પ્રભુના વિરહનો માર્ગ છે, તાપ ક્લેશનો માર્ગ છે. આ માર્ગમાં ગમે તેનું કાર્ય નથી. ન આવો, પણ જો આ માર્ગમાં આવ્યા છો તો કે હવેનું ફળ એટલે કે પરમ વિરહનો અનુભવ કરી રહ્યા છે. અને એટલા માટે ભગવદ વિરહને કારણે એમના શરીર સુકાઈ ગયા છે.
કારણ કે જેને ઠાકોરજીનું જેમાં મન લાગી ગયું હોય એને પછી ક્યાં ભૂખ તરસ રહે છે? પછી તો એ કૃષ્ણના વિરહમાં ઝૂરતો રહે છે અને કૃષ્ણના વિરહની પરમ ફલ અવસ્થા ભોગવી રહ્યા છે. એટલે આ દુબળા પાતળા છે. અને ત્યારે એમને ભૂલ સમજાય કે મેં તો હસવામાં કહ્યું, પણ આચાર્યોની વાણીમાં કેટલી ગહનતા હોય. પુષ્ટિ ભક્તિના પરમ ફલનો આ જીવો અનુભવ કરી રહ્યા છે. આવો સુંદર પ્રસંગ આપણે ત્યાં વર્ણિત કરવામાં આવે છે. એવી મહાપ્રભુજીની આ બેઠકજી જે મથુરાજીમાં વિશ્રામ ઘાટ પર બિરાજે છે, એ 5મી બેઠકજીમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 6ઠ્ઠી બેઠક એ મધુવનની બેઠક છે. 12 વનમાં આ પહેલું વન એ મધુવન છે. વ્રજયાત્રા જ્યારે શરૂ થાય ને ત્યારે પહેલો પડાવ મધુવનમાં આવે. આ મધુવન એ પરમ પાવન સ્થાન છે જ્યાં ધ્રુવજી જ્યારે તપ કરવા માટે ગયા અને નારદજી મળ્યા અને નારદજીને પૂછ્યું કે હું ક્યાં જઈને તપ કરું, ત્યારે નારદજીએ કહ્યું હતું કે યમુનાજીના તટ પર એક મધુવન સ્થાન છે અને ત્યાં જઈને તમે તપ કરો તો ઠાકોરજીની કૃપાના અધિકારી થશો. એટલે ધ્રુવજીએ આ સ્થાન પર તપ કર્યું હતું અને પ્રભુ પ્રસન્ન થઈ અને ધ્રુવજીને ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ હતી. એવી આ પરમ પવિત્ર ભૂમિ છે. જે ભૂમિ ઉપર કોઈએ તપ કર્યું હોય, કોઈએ સેવા કરી હોય, કોઈએ અખંડ જપ કર્યા હોય, એ ભૂમિ સાધારણ નથી રહેતી. એ ભગવત ભૂમિ થઈ જાય. ત્યાં બેસીને તમે એક માળા પણ ફેરવો ને તો તમને એ ફળ મળે જે અનંત ગણું. ત્યાં એક માળા પણ 1.25 લાખના જપ બરાબર હોય. આવા તપોભૂમિ, આવી પુણ્ય ભૂમિ પર કરેલું પુણ્ય એ સાધારણ નથી હોતું. એનું અનંત ગણું ફળ માનવામાં આવે છે. તો એની મહત્તા માનવામાં આવે છે. એવું આ સ્થાન મધુ નામના દૈત્યનો ભગવાને અહીંયા ઉદ્ધાર કર્યો હતો એટલે આ મધુવન કહેવાય છે. એવું આ પવિત્ર સ્થાન છે. અહીંયા મધુવનિયા ઠાકોરજી બિરાજમાન છે. મહાપ્રભુજી અહીંયા આવીને બિરાજમાન થયા. કદંબના વૃક્ષ નીચે મહાપ્રભુજી પારાયણ કરવા માટે બિરાજ્યા અને પારાયણ મહાપ્રભુજી કરે તો અહીંયા મધુવનિયા ઠાકોરજીનું મંદિર અને રોજ એમાં બિરાજતા પ્રભુ મહાપ્રભુજીની સન્મુખ આવીને બિરાજે. રોજ એમનો એક ભક્ત દર્શન કરવા જાય. પહેલા દિવસે ગયો તો ઠાકોરજી મંદિરમાંથી ગાયબ, બીજા દિવસે ગયો તો ગાયબ. એવું કે પ્રભુ ગયા ક્યાં? થોડી વાર બેઠો ને પ્રભુને આવતા જોયા. પૂછ્યું કે આપ ક્યાં પધારી ગયા હતા? તો કે અહીંયા વલ્લભાચાર્યજી પધાર્યા છે. એ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે અને આપના મુખેથી ભાગવતજીનું શ્રવણ કરવા માટે હું ગયો. એમ કરજે, કાલથી તું થોડો મોડો આવજે. જ્યારે પારાયણ પૂરું થઈ જાય પછી હું તને દર્શન આપીશ. આપણે ત્યાં એ માનવામાં આવે છે કે જે તીર્થમાં ભાગવતજીનું પારાયણ થાય ત્યારે એ તીર્થના દેવતા એ ભાગવતજીનું શ્રવણ કરવા આવે છે. એવું આ સુંદર સ્થાન મધુવનમાં જ્યાં મહાપ્રભુજીએ કૃપા કરી અને ભાગવતજીનું પારાયણ કર્યું, એ સ્થાનમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સૌ વંદન કરીએ. બોલો વલ્લભાધીશ જય. 7મી બેઠક કમોદવનમાં ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજી અહીંયા કર્યું. આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ વેણુનાદ કરી ભક્તોને બોલાવ્યા હતા છાક લીલા માટે. કૃષ્ણદાસ મેઘન સાથે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે. ભાગવતજીનું પારાયણ કર્યું છે. પારાયણ પૂર્ણ થતા કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, આનું નામ કુમુદવન કેમ છે? ત્યારે મહાપ્રભુજીએ લીલા સમજાવી કે એકવાર શરદની રાત્રિમાં સ્વામીજી સાથે ઠાકોરજી અહીંયા પધાર્યા હતા અને પધાર્યા અને સ્વામીજીએ કહ્યું, મારી ઈચ્છા એ છે કે અહીંયા કુમુદીનું વન બને, અનેક કુમુદીઓ ખીલી હોય એવું સુંદર સરોવર અને કુમુદીનું વન થાય. અને ત્યારે કુમુદા અને કુમુદી આ બે સખીને ઠાકોરજી બોલાવ્યા અને આજ્ઞા કરી કે સ્વામીજીની ઈચ્છા છે એટલે અહીંયા સુંદર કુમુદીનું વન બનાવી. જો આપણે ત્યાં કમળ અને કુમુદી બે વસ્તુ, લાલ ખીલે ને એને કમળ કહેવાય અને સફેદ રાત્રિના સમય ખીલે એને કુમુદી કહેવાય. શ્વેત કુમુદીઓનું વન. કમલ કુમુદ નાના અને સુંદર મધુર કરે ત્યાં ગાન. વલ્લભાખ્યાનમાં પણ યાદ કર્યા છે. તે શ્વેત જે કમળો ખીલ્યા હોય એને કુમુદી કહેવાય, જે રાત્રિના સમયે ચંદ્રમાને જોઈને ખીલે, અને કમળ હોય એ સવારના સમયે સૂર્યને જોઈને ખીલે.
પણ અહીંયા તો સૂર્ય રૂપ ઠાકોરજીનું મુખારવિંદ અને ચંદ્ર રૂપ સ્વામીજીનું મુખારવિંદ, એટલે કમળ અને કુમુદ બંને એક સાથે ખીલી જાય. આજ્ઞા કરી કુમુદા કુમુદીને કે તમે સુંદર વન બનાવો, અને જેવી આજ્ઞા થઈ એવી આજ્ઞાથી સુંદર કુમુદીનું વન બનાવ્યું છે, એટલે એનું નામ કુમુદ વન પડ્યું છે. સુંદર લીલાઓનું વર્ણન કર્યું છે. વિનંતી કરી વૈષ્ણવે કે જયરાજ, અહીંયા જે ઠાકોરજીની લીલા થાય છે એ લીલાના અમને દર્શન કરાવો. અને મહાપ્રભુજીએ આજ્ઞા કરી, હું તમને આજ્ઞા કરું છું, નેત્રો બંધ કરો અને હવે સામે ખોલીને જુઓ. અને જ્યાં જોયું ત્યાં સરોવરમાં ઠાકોરજીની જલ વિહારના દર્શન મહાપ્રભુજીએ કૃપા કરી પોતાના નિજ ભક્તોને કરાવ્યા. મહાપ્રભુજીની કૃપા થાય તો નયનન પ્રગટ લીલા દિખાવે, સાક્ષાત બધી લીલાઓ પ્રગટ થઈ જાય. તો પ્રભુએ જે જલ વિહારની લીલા કરી હતી એના સાક્ષાત દર્શન, અને વૈષ્ણવ ધન્ય બની ગયા. કેવા ભાગ્યશાળી છીએ અમે શ્રી વલ્લભની કૃપાથી, કારણ કે જ્ઞાન દો ગુરુ. મહાપ્રભુજી કેવા છે? કૃષ્ણનું જ્ઞાન આપનારા છે. કૃષ્ણ હાર્દવિદ છે, બધાના હૃદયની જાણનારા ઠાકોરજી, પણ ઠાકોરજીના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ કહ્યું, શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. પ્રભુના હૃદયની જાણનાર. આજે ઠાકોરજીને શું આરોગવું છે, આજે પ્રભુને શું ધરવું છે, આજે પ્રભુને શું પહેરવું છે, આજે પ્રભુને કયો મનોરથ આનંદ લેવો છે, આ પ્રભુના મનની જાણનારા મહાપ્રભુજી. અને એ જાણીને મહાપ્રભુજીએ સેવાનો ક્રમ બનાવ્યો છે. આપણે ત્યાં આ જે સેવા ક્રમ છે ને, એ મહાપ્રભુજી સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. તો આ સેવાની રીત અને પ્રીત જે પ્રભુને ગમે છે એવી મહાપ્રભુજીએ પ્રગટાવી. વલ્લભને રૂચે છે એમ નહીં, પ્રભુને જે ગમે છે એ રીત પ્રગટાવી છે. એટલા માટે કદાચ ભાવ ન હોય છતાંય રીતથી સેવા કરો ને તો ઠાકોરજી આનંદથી સ્વીકાર કરે. કારણ પ્રભુને ગમતી રીત તમે કરી રહ્યા છો, વ્રજ ભક્તોની રીત કરી રહ્યા છો, એટલે ઠાકોરજીને પ્રિય છે. તો આમ કુમુદ વનમાં બિરાજમાન બેઠકજીને મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 8મી બેઠક બહુલાવનની બેઠક. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા બહુલાવન પધાર્યા. 12 વનમાંનું આ બહુલાવન એ 4થું વન છે. પદ્મ પુરાણમાં આ બહુલાવનની કથા ગાવામાં આવી છે, એમ કહેવાય છે. અહીંયા બહુલા નામની ગાય છે, એનું નામ છે બહુલા. પદ્મ પુરાણમાં એવી કથા કહેવામાં આવે છે કે આ સત્ય વચન વાળી ગાય છે. આ ગાય જ્યારે એનો ખેડૂત ચરવા માટે એને લઈ જાય છે ત્યારે એને થાય છે કે મારું વાછરડું ભૂખ્યું છે, એટલે પાછું વાછરડા પાછે એને દૂધ પીવડાવવા આવે છે. એટલામાં એક સિંહ એનો રસ્તો રોકે અને કહે કે તને મારી નાખીશ, તને ખાઈ જઈશ. ત્યારે આ ગાય એમ કહે છે કે મારું વાછરડું ભૂખ્યું છે, એમ કર મને એને દૂધ પીવડાવીને આવી જવા દે, હું તને વચન આપું છું એને દૂધ પીવડાવીને પાછી આવી જઈશ. અરે તારો શું ભરોસો, તને છોડી દઉં ને પાછી ના આવે તો? હું તને વચન આપું છું. સિંહને ભરોસો આપ્યો, ગાયને જવા દીધી. રાહ જોવા લાગ્યો, આ જ જગ્યાએ તારી રાહ જોઉં છું. અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે, આંખમાંથી આંસુ સારે છે. મારા વાછરડાને ખબર નથી કે આ જીવનમાં છેલ્લી વાર દૂધ પી રહ્યો છે. મેં એને વચન આપ્યું છે અને મારા વચનને હું નહીં તોડું. અને વાછરડાએ દૂધ પી લીધું એટલે ગાય પાછી ચાલી. સિંહ પ્રતીક્ષા કરી રહ્યો હતો અને કહ્યું કે હું આવી ગઈ છું, મને મારી નાખ, ખાઈ જાય. અને ત્યારે એ સિંહમાંથી સાક્ષાત યમરાજ પ્રગટ થઈ ગયા અને કહ્યું કે હું તો તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો, તને મારવા માટે નહોતો આવ્યો. જા, હું તને આશીર્વાદ આપું છું, તને હું મારીશ તો નહીં પણ તું ચિરંજીવી થઈ જઈશ. તારા મર્યા પછી પણ ગામના લોકો તારી મૂર્તિ બનાવશે અને તારી અનંત કાલ સુધી પૂજા કરશે. આવું વચન યમરાજે આપ્યું. અને લાંબા સમય સુધી આ બહુલા ગાયનું, કારણ કે એટલી સત્ય વચન હતી, આખા ગામમાં એની પૂજા થવા લાગી. અને જે એની પૂજા કરે ને પરિક્રમા કરે એના સઘળા મનોરથો પૂરા થઈ જાય.
એવી દિવ્યતા એ ગાયની ભીતર આવી. જેને પગે લાગે, જેને વંદન કરે, જેને ગ્રાસ ખવડાવે, એના સકલ મનોરથો પૂરા થાય. કાલાંતરે એનો દેહ પડ્યો. ગામના લોકોએ એની મૂર્તિ બનાવી. જેવી બહુલા ગાય એવી જ પથ્થરની ગાય બનાવી અને આખું ગામ એ બહુલા ગાયની પૂજા કરે. અને ગાયના નામથી એ વનનું નામ બહુલાવન પડી ગયું. શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરવા બિરાજ્યા છે. હવે યવનોનું રાજ્ય આવ્યું અને ગામનો સૂબો એક યવન બની ગયો. કહ્યું, મૂર્તિ પૂજા અમારે ત્યાં બાધક છે, પાપ છે. આજ પછી કોઈએ પણ જો ગાયની પૂજા કરી છે તો એને મૃત્યુદંડ મળશે. અને જો કરવી જ હોય તો મને સાબિત કરીને બતાવો કે આ ગાય ને તમે ઘાસ નાખો છો તો એ ખાય છે, તમારી પૂજાને સ્વીકાર કરે છે, મારી સામે એને કોઈ ઘાસ ખવડાવે તો હું પરવાનગી આપું પૂજા કરવાની. પૂજન બંધ થઈ ગયું. જો આપણા આચાર્યો ભારત વર્ષની પ્રદક્ષિણા કરે એ સમયે કેવો કઠિન સમય હતો. સમય સંજોગો તો વિપરીત હતા, પણ રાજાઓ પણ એવા હતા કે આપણી મૂર્તિ પૂજા, આપણા મંત્રો, આપણા યજ્ઞો આ બધું જ ખતમ થવાના આડે આવી ગયું હતું. એવા કડક નિયમો નાખી દેવામાં આવ્યા હતા કે સમાજમાંથી આ બધું ખતમ થઈ જાય. અને એવા સમયે આપણા આચાર્યોએ ધર્મોને જીવંત રાખ્યા છે. નાના નાના ગામોમાં જઈને આ વિધિ વિધાનો જે બંધ કરી દેવામાં આવ્યા હતા એ બધા પાછા જાગૃત કર્યા છે. મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે ગાયની પૂજાનો વિરોધ થઈ રહ્યો છે. મહાપ્રભુજીએ કહ્યું, બોલાવો એ સુબાને, હું એના આંખની સામે આ ગાયને ઘાસ ખવડાવીશ. અને સુબા તો આવ્યા અને આખું નગર ભેગું થઈ ગયું. અરે કોઈ મહાપુરુષ પધાર્યા છે, કોઈ આચાર્ય ચરણ પધાર્યા છે જેણે ભક્તિ માર્ગની સ્થાપના કરી છે અને આ મૂર્તિ રૂપી ગાયને ઘાસ ખવડાવવાના છે. અને મહાપ્રભુજીએ ઘાસ લીધું. સામે સુબો ઉભો છે. સામે મુખ સામે ન ગયા, મહાપ્રભુજી પૂંછ સામે ઉભા રહ્યા અને કહ્યું, બહુલા લે ઘાસ ખા. અને જોત જોતાના બધાની આંખો ચકિત થઈ ગઈ. એ પથ્થરની ગાયે મોઢું પાછું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તથી ઘાસ ખાઈ લીધું. બધા જ અવાક બનીને જોઈ રહ્યા છે, ક્યાંથી આની અંદર પ્રાણ પુરાઈ ગયા, ક્યાંથી આ જીવંત થઈ ગઈ. અને મહાપ્રભુજીના હસ્તી ઘાસ ખાતી જાય, મહાપ્રભુજી હાથ ફેરવતા જાય, હાથ ફેરવતા જાય અને મહાપ્રભુજીના ચરણોને આ ગાય ચાટવા લાગી. અવાક બનીને બધા જોવા લાગ્યા અને સુબો ચરણોમાં પડ્યો. કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ, આજ પછી આપને જે યોગ્ય લાગે એમ કરજો. અને પરવાનગી મળી ગઈ. આખા ગામમાં જય ઘોષ થવા લાગ્યો. જગતગુરુ વલ્લભાચાર્યનો જય હો, જય હો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. અને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ, સાકાર બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ જુદા જુદા અનેક પ્રકારથી કરી. એ સમયે જ્યારે મૂર્તિ પૂજાનો વિરોધ થતો હતો એ સમયે મહાપ્રભુજીએ મૂર્તિ પૂજાની સ્થાપના કરી. ભગવાનને મૂર્તિ રૂપે આપણે નથી પૂજતા, આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી પૂજતા, પણ ભગવાન આ સ્વરૂપે બિરાજે છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એમાં પ્રાણ પૂરવામાં આવે, એટલે જેને કહેવાય પ્રાણની પ્રતિષ્ઠા. જે આ સમગ્ર પ્રાણોને ધારણ કરનારો છે, એના વિધાનો છે, એના મંત્રો છે અને એના દ્વારા એની પ્રતિષ્ઠા થાય. આખો એનો વૈદિક પ્રકાર છે. એટલે મહાપ્રભુજી સાકાર બ્રહ્મના ઉપાસક છે. અને એ સમયે એ મૂર્તિ પ્રતિષ્ઠા મહાપ્રભુજી, એમ જોવા જાઓ મહાપ્રભુજીનું પ્રદાન હિન્દુ ધર્મને જીવંત અને જાગૃત બનાવવા માટે કેવા કેવા જુદા જુદા રૂપે થયું છે, એનું જો વિશ્લેષણ કરવા જઈએ તો મહાપ્રભુજીનું પ્રદાન અદ્ભુત છે આ હિન્દુ સંસ્કૃતિ માટે. તો આમ બહુલા ગાયને જીવંત કરીને બતાવ્યું. ભૂલ સમજાઈ છે. મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. બહુલાવનમાં વિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. નવમી બેઠકજી રાધા કૃષ્ણ કુંડ ઉપર મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા છે. કહેવાય છે કે 1 મહિનો મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા છે અને ભાગવતજીના પારાયણ કર્યા છે. આ રાધા કૃષ્ણ કુંડ કહેવાય છે કે અરિષ્ટાસુર જે બળદના રૂપમાં આવ્યો અને ભગવાને એનો વધ કર્યો. અને વધ કર્યો એટલે વ્રજવાસીઓ તો કહેવા લાગ્યા, લાલન તુને બેલકુ માર દિયો, ગૌવંશ માર દિયો, તારે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ. શું પ્રાયશ્ચિત કરવાનું?
તો બ્રજભક્તો કહેવા લાગે તારે તો બધા જ તીર્થોની યાત્રા કરવી જોઈએ, તો જ આ બળદને માર્યાનું પાપ જાય. ભગવાન કહે હું બધા તીર્થોમાં ન જાઉં, પણ બધા તીર્થોને અહીંયા બોલાવી દઉં. પોતાના વેણુથી કુંડ ખોદ્યો અને વેણુનાદ કર્યો તો સકલ તીર્થો અહીંયા આવીને નિવાસ કર્યા કૃષ્ણ કુંડમાં, અને પ્રભુએ એમાં ડૂબકી લગાવી સકલ તીર્થોમાં સ્નાન કરી દીધું. પણ સ્વામીજી આગ્રહ કર્યો કે તમે તીર્થ યાત્રા કરવી જોઈએ, અને પ્રભુએ તીર્થોનું જલ અહીંયા કરીને સ્નાન કરાવ્યું અને કહ્યું કે આપે મને શ્રમ કરાવ્યો રાધાજુ, આપે પણ હવે તો સકલ તીર્થોમાં સ્નાન કરવું જોઈએ. રાધાજી કહે હું પણ સકલ તીર્થોમાં ન જાઉં, તીર્થોને અહીંયા બોલાવું. પોતાના ચરણના અંગુષ્ઠથી રાધાજીએ કુંડ ખોદ્યો અને એમાં કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું અને રાધાજી એમાં સ્નાન કર્યું. તો આમ બે દેખાય છે, કૃષ્ણ કુંડ ને રાધા કુંડ, પણ અંદરથી તો એક જ છે. રાધા અને કૃષ્ણ બે દેખાય પણ અંદરથી તો બંને એક જ છે. એવી લીલા અહીંયા રાધા કૃષ્ણ કુંડ પરની માનવામાં આવે છે. મહાપ્રભુજી પોતાના સેવકોની સાથે અહીંયા પધાર્યા છે અને પારાયણ કર્યું છે ભાગવતજીનું. 1 મહિનો બિરાજ્યા છે. એક વાર મહાપ્રભુજી બિરાજ્યા હતા, સાથે સેવકો બિરાજ્યા હતા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ અહીંયાથી ગિરિરાજજી ઉપર ગઈ. ગિરિરાજજી ઉપર ગઈ ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંને ગિરિરાજજીની કંદરામાં જઈ રહ્યા છે. એ દર્શન થયા અને ઠાકોરજીએ ઈશારો કરી મહાપ્રભુજીને બોલાવ્યા છે, અહીંયા અહીંયા. અને મહાપ્રભુજી તુરંત ઠાડા થઈ અને યુગલ સ્વરૂપની પાછળ પાછળ જવા લાગ્યા. મહાપ્રભુજી પધાર્યા. 3 દિવસ સુધી મહાપ્રભુજી, અને અહીંયા તો વૈષ્ણવો જે હતા એ તો વિરહમાં એવા વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયા કે અમારા વલ્લભ ક્યાં પધારી ગયા, અને પધાર્યા તો ખરા પણ પાછા પધારશે કે નહીં. એવા વિરહમાં વ્યાકુળ થયા કે મૂર્છિત થઈ ગયા. અને 3જા દિવસે જ્યારે મહાપ્રભુજી પધાર્યા, જળ છાંટ્યું, બધા જાગૃત થયા. અરે શ્રી વલ્લભ આપ ક્યાં પધારી ગયા હતા? તો કે યુગલ સ્વરૂપ મને લીલામાં બોલાવી રહ્યા હતા અને યુગલ સ્વરૂપની લીલામાં હું ગયો હતો. હે રાજ, અમે આપને આધીન છીએ, શરણાગત છીએ, કૃપા કરી એ યુગલ સ્વરૂપના અમને પણ દર્શન કરાવો. અને ત્યારે મહાપ્રભુજી સેવકોને કહ્યું જુઓ ગિરિરાજજી તરફ, યુગલ સ્વરૂપના દર્શન થશે.